ભારત વર્ષનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં ખંડિત મૂર્તિ પૂજાય છે, લોકોની મનોકામના પણ પૂર્ણ થાય છે, એટલે કે જીરાગઢ ધામમાં વિરાજમાન હનુમાનજી મહારાજ રોકડિયા દાદાનું મંદિર। જય સ્વામિનારાયણ, જય રોકડિયા દાદા। મોરબી વાઇબ્સમાં આપ સૌ કોઈનું સ્વાગત છે। મિત્રો, સમગ્ર હાલાર વિભાગનું આસ્થાનું કેન્દ્ર એટલે રોકડિયા દાદા હનુમાનજીનું મંદિર। મિત્રો, વર્ષો પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત નિર્દોષાનંદ સ્વામી દ્વારા જીરાગઢ ગામમાં હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવી। સમય જતાં મિત્રોએ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો। ત્યારે મંદિરનો જીર્ણોદ્ધાર કરતી વખતે મૂર્તિ ખંડિત થઈ। મૂર્તિ ખંડિત થતાં ત્યારના તે સમયના ભક્તો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે આ મૂર્તિને વિસર્જિત કરવામાં આવે। ત્યારે એ મૂર્તિ ધ્રુજવા લાગી અને મૂર્તિમાંથી શબ્દો નીકળ્યા કે મૂર્તિ ખંડિત થઈ છે, હું ખંડિત નથી થયો। મેં નિર્દોષાનંદ સ્વામીને વચન આપ્યું છે કે આ જ્યાં સુધી આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી હું ભગવાનનું